સુરતથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે। અકસ્માતમાં અનેક બાળકો ઈજાગ્રસ્ત થયા। માંડવીના ઉશ્કેર ગામ નજીક આ અકસ્માતની ઘટના બની છે। ઉશ્કેર ગામની સરસ્વતી શાળામાં આ બાળકો છે એ અભ્યાસ કરે છે। બસ ચાલક અને 10 જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે। માર્ગ નિર્માણની કામગીરી દરમિયાન સામસામે આ વાહનો છે એ ભટકાયા હતા। સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતની જે તસવીર છે એ પણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ વિડીયો પણ જુઓ કે ટેન્કર અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત થયો છે, જેમાં વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે। તેમને તાત્કાલિક સારવાર અપાઈ રહી છે। 10 જેટલા વિદ્યાર્થીઓ છે તે ઈજાગ્રસ્ત થયા છે અને સાથે સાથે માંડવીના ઉશ્કેર ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો છે। ત્યાં રોડનું કામ ચાલતું હતું અને આ કામ ચાલતું હતું અને એ જ સમય પર ત્યાં અકસ્માત સર્જાયો છે। કેવી રીતે આખો અકસ્માત સર્જાયો હતો અને કેવી રીતે આખી આ ઘટના બની છે તે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ માર્ગ નિર્માણની કામગીરી દરમિયાન આ જે બંને બસ અને જે ડમ્પર છે સામસામે અથડાયા હતા અને આખો જે અકસ્માત છે એ સર્જાયો હતો। મહત્વપૂર્ણ બાબત એ છે કે આ જે સ્કૂલ બસ છે શું એ વિદ્યાર્થીઓને લઈને શાળાએ જતી હતી એ પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે। કેવી રીતે અકસ્માત સર્જાયો છે, કોનો આમાં વાંક હોઈ શકે, આ તમામ બાબતો છે એ તપાસનો વિષય છે। પરંતુ અત્યારની આ તસવીર અકસ્માતની સંવાદદાતા જિગ્નેશ વધુ જાણકારી આપી રહ્યા છે। જિગ્નેશ, સ્કૂલ બસ અને ડમ્પરનો અકસ્માત કેવી રીતે સર્જાયો છે, બાળકોની હાલત છે કેવી છે? લગભગ 10 જેટલા બાળકો છે ઈજાગ્રસ્ત થયા છે, તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિગતો? હા જી, ચોક્કસ જે ઘટનાની વાત જણાવો તો સવારે સરસ્વતી વિદ્યાલયની સ્કૂલ બસ માંડવી કીમ રોડ પર જઈ રહી હતી। ત્યાં ઉશ્કેર ગામ નજીક રોડનું કામ ચાલી રહ્યું હતું તો સામેથી રોંગ સાઈડ આવેલા ડમ્પર સાથે બસનો અકસ્માત થયો હતો। જોકે બસમાં બેઠેલા 10 જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થતા તડકેશ્વર નજીક આવેલી શિભા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જોકે બાળકોને ઈજા નાની મોટી છે એટલે વિદ્યાર્થીઓ અને સ્કૂલ સંચાલકોને જાણ કરવામાં આવી છે અને હાલ માંડવી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ચોક્કસ બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો પોલીસ છે ઘટના સ્થળ પર પહોંચી છે, અકસ્માતને લઈને તપાસ હાથ ધરી છે। પરંતુ વિદ્યાર્થીઓ ભરેલી આ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, જેમાં 10 જેટલા વિદ્યાર્થીઓ છે એ ઘાયલ થયા છે।